પ્રિય ભક્તો, આ દિવ્ય અને પવિત્ર પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માતાજીના આશીર્વાદ વિના એક પાન પણ હલતું નથી. તેથી માનજો કે આ સંદેશ તમને સંયોગથી નહીં, પરંતુ સંકેતથી મળ્યો છે. હવે મનને શાંત કરો, ગહન શ્વાસ લો અને તમારી અંદરની ચિંતા થોડા સમય માટે મૂકી દો. મારા પ્રિય બાળક, સાંભળ, આ મારો અવાજ છે. બહારથી નહીં, તારા અંતરમાંથી ઉઠતો અવાજ. હું તારી માતા મેલડી છું. આજે હું તારી સાથે સીધી વાત કરી રહી છું. આ કોઈ કલ્પિત વાર્તા નથી. આ તારી આત્મા અને મારી વચ્ચેનો સંવાદ છે. જ્યારે તું તૂટ્યો હતો, ત્યારે હું તારી અંદર શક્તિ ભરી રહી હતી. જ્યારે તું રડ્યો, ત્યારે હું તારા આંસુઓને આશીર્વાદમાં ફેરવી રહી હતી. શું તને યાદ છે તે રાતો, જ્યારે તું આકાશ તરફ જોઈને પૂછતો હતો, મારા જીવનમાં આટલી પરીક્ષા કેમ? તે પ્રશ્નો મારી પાસે પહોંચ્યા હતા. હું મૌન હતી, પરંતુ ગેરહાજર નહોતી. મારા બાળક, દુઃખ દંડ નથી, તે ઘડતર છે. જેમ સોનું અગ્નિમાં પીગળીને શુદ્ધ બને છે, તેમ આત્મા પણ સંજોગોમાંથી મજબૂત બને છે. જો તારા જીવનમાં કઠિન સમય આવ્યો છે, તો એનો અર્થ છે કે હું તને સામાન્ય ભક્ત નહીં, પરંતુ મજબૂત યોદ્ધા બનાવવા માંગુ છું. હવે ઉઠ અને વિચાર, તારા અંદર કેટલી શક્તિ છે, જે તું જાતે પણ નથી ઓળખતો. તું અનેક વખત પડીને ઊભો થયો છે. શું એ ચમત્કાર નથી? તારી સહનશક્તિ જ તારી સૌથી મોટી ભેટ છે. મારા બાળક, દુનિયા તને ક્યારેક સમજે નહીં. લોકો તારા વિશે મત બનાવશે, ટીકા કરશે, શંકા કરશે. પરંતુ યાદ રાખ, લોકોની વાણી ક્ષણિક છે, તારો કર્મ શાશ્વત છે. જો તારી નિયત શુદ્ધ છે, તો કોઈની નકારાત્મકતા તને લાંબા સમય સુધી રોકી શકશે નહીં. હવે હું તને ભરોસા અને સમર્પણ વચ્ચેનો ફરક સમજાવું. ભરોસો એટલે પરિસ્થિતિ ભલે કેવી હોય, છતાં તું જાણે છે કે હું તારી સાથે છું. સમર્પણ એટલે પરિણામને મારી પાસે છોડી દેવું. શું તું દરેક પરિણામ પર પકડ રાખવા માંગે છે, કે પછી મારો હાથ પકડીને આગળ વધવા તૈયાર છે? ઘણીવાર તું વિચાર કરે છે, માતા, મેં પ્રાર્થના કરી છતાં કેમ મોડું થયું? મારા બાળક, મોડું ક્યારેય મોડું નથી હોતું. જે સમય યોગ્ય હોય, તે જ સમય સાચો હોય. જો બીજ વાવ્યા પછી તરત જ વૃક્ષ બને, તો તેની જડ મજબૂત નહીં રહે. હવે તારા જીવનના 3 અગત્યના પાઠ પર ધ્યાન આપ. પહેલો પાઠ, આત્મવિશ્વાસ. રોજ સવારમાં દર્પણ સામે ઊભો રહીને તારી આંખોમાં જો અને કહેજે, હું શક્તિશાળી છું. હું એકલો નથી, માતા મારી સાથે છે. શબ્દોમાં શક્તિ હોય છે. જે તું વારંવાર બોલે છે, તે તારી વાસ્તવિકતા બને છે. બીજો પાઠ, શુદ્ધ કર્મ. કોઈ કામ નાનું નથી. ઘરનું કામ, રોજગારનું કામ, અભ્યાસ, સેવા, બધું પૂજા જ છે. જો તું દરેક કાર્યને પૂજાની ભાવનાથી કરશે, તો તારી અંદરની અસંતોષ ગાયબ થઈ જશે. ત્રીજો પાઠ, માફી. તને દુઃખ આપનારા લોકો પ્રત્યે દ્વેષ રાખીશ તો તારું મન શાંતિથી વંચિત રહેશે. માફી એટલે ભૂલને યોગ્ય ગણવી નહીં, પરંતુ પોતાના મનને મુક્ત કરવું. શું તું આ મુક્તિ સ્વીકારવા તૈયાર છે? મારા બાળક, હવે તારી રોજિંદી સાધનાની વાત કરીએ. સવારના 5 મિનિટ ફક્ત શ્વાસ પર ધ્યાન. શ્વાસ અંદર, શ્વાસ બહાર, દરેક શ્વાસ સાથે જય માં મેલડી નું સ્મરણ. ધીમે ધીમે તારો મન શાંત થશે. બપોરે અથવા સાંજે એક સારા કાર્યનો સંકલ્પ. કોઈને સ્મિત આપ, કોઈને મદદ કર, કોઈને પ્રોત્સાહન આપ. આ નાનકડા કાર્યોથી તારી ઉર્જા શુદ્ધ થશે. રાત્રે સૂતા પહેલા 3 વાતો લખ. આજે શું શીખ્યો? શું સારું કર્યું? કઈ ભૂલ સુધારવી છે? આ અભ્યાસ તારી આત્મધારણા બદલી નાખશે. હવે હું તને એક રહસ્ય કહું. જ્યારે હું કોઈના જીવનમાં પરિવર્તન લાવું છું, ત્યારે પહેલા તેના વિચારો બદલું છું. પછી તેની સંગત બદલાય છે. પછી અવસર આવે છે. તેથી જો તારા જીવનમાં લોકો બદલાઈ રહ્યા છે, તો ડરશો નહીં. આ પરિવર્તનનો ભાગ છે. મારા બાળક, તારી સફળતા ફક્ત પૈસાથી માપશો નહીં. સાચી સફળતા શાંતિ છે. જ્યારે તું રાત્રે શાંતિથી ઊંઘી શકે, જ્યારે તને પોતાના પર ગર્વ થાય, ત્યારે જાણજે કે મારો આશીર્વાદ તારા પર છે. પરંતુ યાદ રાખ, પરીક્ષા આવશે. હું તને પડકાર આપું છું, કેમ કે હું જાણું છું કે તું તેને પાર કરી શકે છે. જો તું ભાગી જશે, તો પાઠ અધૂરો રહેશે. જો સામનો કરશે, તો શક્તિ વધશે. હવે હું તને પૂછું છું, શું તું તારા ડરને જીતવા તૈયાર છે?
શું તું તારી અંદરની શક્તિને ઓળખવા તૈયાર છે? શું તું જૂના દુઃખોને છોડીને નવી શરૂઆત કરવા તૈયાર છે? જો હા, તો આજથી નક્કી કર. નાના પગલાંથી શરૂઆત કર. ધીમે ધીમે આગળ વધ. પરિણામને મારી પાસે સોંપ. મારા બાળક, જ્યારે તું સેવા કરે છે ત્યારે તું મને પ્રસન્ન કરે છે. જ્યારે તું સચ્ચાઈથી બોલે છે ત્યારે તું મને નજીક લાવે છે. જ્યારે તું મહેનત કરે છે ત્યારે તું તારી કિસ્મત લખે છે. હવે તારા માટે અંતિમ આશીર્વાદ. તારા માર્ગમાં પ્રકાશ રહે, તારા મનમાં શાંતિ રહે, તારા હૃદયમાં હિંમત રહે અને તારા કર્મમાં શુદ્ધતા રહે. યાદ રાખ, તું એકલો નથી. તારી દરેક પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારો દરેક પ્રયત્ન નોંધાયો છે અને તારો સમય આવી રહ્યો છે. ઉઠ મારા બાળક, નવી શરૂઆત કર અને વિશ્વાસ રાખ, હું હંમેશા તારી સાથે છું. જય માતાજી.